tan theta આના વ્યસ્ત હોય cosec theta cos નો વ્યસ્ત છે sec tan નું cot theta અને વ્યાખ્યા અનુસાર આપણે સૂત્ર મળી ગયા sin theta એટલે સામેની બાજુ છેદમાં cos theta પાસેની બાજુ છેદમાં tan છે એનો ગુણોત્તર છે આપણે લખી શકીએ sin theta છેદમાં cos theta તો sin નું સૂત્ર છેદમાં cos નું એટલે આ બે આવશે તો ખાડા ઉડી જશે વચ્ચે છે સામેની બાજુ છેદમાં cosec સામેની બાજુ છેદમાં cosec sin નું વ્યસ્ત cosec છે વ્યસ્ત એટલે ઉલટું તો sin ના સૂત્રનું ઉલટું સૂત્ર હશે એટલે કર્ણના છેદમાં સામેની sec છે cos નું વ્યસ્ત છે તો cos નો ઉલટો એટલે કર્ણના છેદમાં પાસેની હવે કે tan નું વ્યસ્ત cot છે તો આ છે કોનો ગુણોત્તર થશે cos theta છેદમાં sin theta tan છે sin છેદમાં cos છે તો cot છે cos છેદમાં sin તેનું સૂત્ર થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આ વ્યાખ્યા અનુસાર એના સૂત્ર છે વ્યાખ્યા મુજબ હવે આપણે જોયું કે sin અને cosec વ્યસ્ત છે તો વ્યસ્ત કોને કહેવાય તો કે 3/5 છે તો એનો વ્યસ્ત કેટલો 5/3 9 છે તો એનો વ્યસ્ત કેટલો હોય 1/9 1/7 છે એનો વ્યસ્ત કેટલો હોય 7 અથવા વ્યસ્ત કોને કહેવાય કે બે સંખ્યાઓનો ગુણાકાર જો એક થતો હોય તો એકબીજાની વ્યસ્ત છે આનો ગુણાકાર 1 આનો ગુણાકાર કેટલો થાય આનો મતલબ કે sin theta અને cosec theta વ્યસ્ત છે એ શું બતાવે કે sin theta અને cosec theta નો ગુણાકાર છે 1 થશે આ બે વિધેયનો ગુણાકાર એટલે ગુણાના માપ સમાન હોવા જોઈએ sin નો ગુણો એટલો જ cosec નો હોવો જોઈએ તો આપણે લખી શકીએ કે sin theta ગુણ્યા cosec બરાબર કે આ વ્યસ્ત વિધેયના સૂત્ર બીજું કોણ વ્યસ્ત છે cos theta અને sec theta આ બે વચ્ચે ગુણાકાર છે એટલે ક્રમ બદલાશે sec નું વ્યસ્ત cos છે cos નું વ્યસ્ત sec tan નું cot cot નું tan એટલે cot નું વ્યસ્ત પૂછે તો આપણે tan લખીશું tan નું વ્યસ્ત પૂછે તો આપણે cot છે લખીશું આમ આનો ગુણાકાર કેટલો થશે 1 થશે અને છેલ્લે tan theta ગુણ્યા cot theta બરાબર પણ 1 એટલે આ 6 સૂત્ર 6 વિધેયની વ્યાખ્યા છે આ બીજા બે સૂત્ર ગુણોત્તર tan અને cot 8 ને આ ત્રણ ઉપરથી બીજા આપણે સૂત્ર મેળવીશું કે sin ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે તો આ cosec છે ગુણાકારમાં છે એટલે બીજી બાજુ લઈ જાઓ cosec બીજી બાજુ જશે તો 1 છે બીજી બાજુ તો 1/6 આવી જશે આવી રીતે જો cosec ને સૂત્રનો કરતા બનાવીએ તો sin છે વ્યસ્ત બની જશે એટલે એક વિધેય છે અંશમાં હોય તો બીજી બાજુનો વ્યસ્ત
સમાન અથવા દાખલાની અંદર કે 1/છેદમાં કોસેક આવ્યું તો આપણે કેટલા મૂકી શકીએ sin થીટા છે તે મૂકી શકીએ આવી રીતે કોસેક થીટા ની કિંમત મૂકવી હોય તો 1/છેદમાં sin મૂકી શકીએ 1/છેદમાં sin ની કિંમત કોસેક મૂકી શકાય કોસેક ની કિંમત 1/છેદમાં sin મૂકી શકાય અને બેનો ગુણાકાર જો કે એક દાખલામાં આવ્યો તો એની કિંમત છે કેટલી મૂકી શકાય 1 અને ક્યાંક 1 હોય ને આપણે sin અને cosec માં જરૂર ન હોય તો 1 ની જગ્યાએ sin થીટા ગુણ્યા cosec થીટા મૂકી શકાય એટલે આ બીજા બે સૂત્ર મળે એટલે વ્યસ્ત વિધેયના એક સૂત્ર ઉપરથી ત્રણ સૂત્ર આવે sin થીટા ગુણ્યા cosec થીટા બરાબર 1 sin થીટા બરાબર 1/છેદમાં cosec cosec બરાબર 1/છેદમાં sin આમાં પણ એવું જ થશે cos થીટા ના સૂત્રનો પ્રથમ તો 1/છેદમાં કોણ બની જશે sec થીટા અને જો sec થીટા ના સૂત્રનો પ્રથમ બનાવશો તો cos થીટા બીજી બાજુ છેદમાં આવી જશે એટલે cos થીટા બરાબર 1/છેદમાં sec થીટા sec થીટા બરાબર 1/છેદમાં cos થીટા આવી રીતે tan ના સૂત્રમાં પણ આવવાનું છે કે tan થીટા બરાબર કે 1/છેદમાં cot થીટા બનશે અને cot થીટા બરાબર 1/છેદમાં tan થીટા બનશે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે છે તે ખબર હોય કે કોનો વ્યસ્ત છે sin નો વ્યસ્ત cosec છે cosec નો sin sec નો cos cos નો sec tan નું cot cot નું tan તો વ્યસ્ત હોય એકબીજાના તેનો ગુણાકાર કેટલો થાય 1 કોનો ગુણાકાર 1 થશે sin અને cosec નો ગુણાકાર છે 1 થશે cos અને sec નો ગુણાકાર છે 1 થશે tan અને cot નો ગુણાકાર છે 1 થશે બેનો ગુણાકાર 1 હોય તો આને સૂત્રનો કરતા બનાવો તો આ છે બીજી બાજુ એટલે 1/છેદમાં હોય છે તો sin થીટા બરાબર આવશે 1/છેદમાં cosec થીટા અને cosec થીટા બરાબર કિંમત મૂકવી હોય તો કેટલા આવશે 1/છેદમાં sin થીટા આવી રીતે cos થીટા બરાબર લેવા હોય તો 1/છેદમાં sec થીટા લેશે અને sec થીટા બરાબર લેવા હોય તો 1/છેદમાં cos થીટા લેશે tan બરાબર લેવા હોય તો 1/છેદમાં cot લઈ શકાય અને cot બરાબર લેવા હોય તો 1/છેદમાં tan લેશે તો આ એટલા સૂત્ર છે તે આવડવા જોઈએ આના ઉપરથી આપણે દાખલા છે તે ભણવાના આવશે આપણે 8.1 જોઈએ પેલો ઉદાહરણનો એક દાખલો છે જોઈએ ઉદાહરણ 1 આપણે જોઈએ કે જો tan a બરાબર 4/3 હોય તો ખૂણા a ના અન્ય ત્રિકોણમિતિ ગુણોત્તર શોધો જો tan a બરાબર 4/3 તો ખૂણા a ના અન્ય ત્રિકોણમિતિ એટલે એક tan ની કિંમત આપેલી છે એના ઉપરથી ત્રિકોણમિતિના બીજા 5 વિધેય છે એની કિંમત મેળવવી છે તો આપણે ખબર છે કે ત્રિકોણમિતિના વિધેયો છે કાટકોણ ત્રિકોણની બાજુ ઉપરથી બને છે તો કાટકોણ ત્રિકોણની બાજુઓ જોઈએ કે આ કોઈ કાટકોણ ત્રિકોણ છે
લઈએ અને સી લઈએ. tan a બરાબર 4/3 બરાબર k લઈએ. અચ્છા, તો tan a આપણે સૂત્ર ભણી ગયા. tan એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. 4/3 બરાબર k. આનો મતલબ શું થશે કે આ ગુણોત્તર આપેલો છે. આ સામેની બાજુની કિંમત 4 નથી, પાછળની બાજુની કિંમત 3 નથી. તો અચળાંક સાથે સરખામણી કરશું તો સામેની બાજુની કિંમત કેટલી આવશે? સામેની બાજુ કઈ થશે? અહીંયા tan a. આ છે સામેની બાજુ થશે એટલે bc. અને પાછળની બાજુ કઈ થશે? ab. તો સામેની બાજુ કેટલી આવશે? 4k આવશે. એ ગુણોત્તરમાં 4 છે એટલે કે એના સિવાય અન્ય કોઈ સંખ્યા આવશે. ચલો, AC ની કિંમત કેટલી આવશે? તો 3. એટલે બે બાજુઓની કિંમત મળી ગઈ. BC ની કિંમત છે 4k છે અને AB ની કિંમત છે 3k છે. હવે કાટકોણ ત્રિકોણમાં ત્રીજી બાજુ મેળવવી તો આપણે ખબર છે કોનો ઉપયોગ કરવો પડે? તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા તો પાયથાગોરસનો પ્રમેય શું કહે? તો કર્ણનો વર્ગ એટલે કર્ણ શું છે? AC નો વર્ગ બરાબર આ બે બાજુના વર્ગનો સરવાળો એટલે BC નો વર્ગ વત્તા AB નો વર્ગ. આ BC ની કિંમત છે 4k એનો વર્ગ, AB નો વર્ગ એટલે 3k નો. તો AC વર્ગ બરાબર કેટલા આવશે? 16k વર્ગ વત્તા 3 તેરી 9k વર્ગ એટલે 25k વર્ગ એટલે 5. બે બાજુથી વર્ગ ઉડી જાય એટલે AC બરાબર કેટલા આવશે? 5. ત્રિકોણની ત્રીજી બાજુ મળી ગયા પછી હવે આપણે ત્રિકોણમિતિનું કોઈ પણ વિધેય છે તેને વિસ્તરીએ. AC ની કિંમત છે કેટલી આવશે? 5k. આ ત્રિકોણમિતિના અન્ય ગુણોત્તર આપણે તો પહેલા sin મેળવીએ કે sin a તો સૂત્ર ભણી ગયા. સામેની બાજુ છેદમાં કર્ણ. જે ગુણો છે એની સામેની બાજુ કઈ થશે? BC અને કર્ણ શું થશે? AC. BC ના છેદમાં AC. BC અને AC ની કિંમત મૂકી દો. BC ની કિંમત કેટલી છે? 4. AC ની કિંમત 5. k ઉડી ગયા તો 4/5. cos a પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ cos a માં કઈ થશે? AB અને કર્ણ શું થશે? AC. AB ના છેદમાં AC. તો કેટલા આવશે? AB ની કિંમત કેટલી છે આકૃતિમાં? 3 છે. AC ની કિંમત 5. k ઉડી ગયો કેટલા આવશે? 3/5. આવી રીતે tan આપેલું છે. sec cosec અને cot પણ મેળવ્યું છે. તો આપણે ખબર છે કે sin નું વ્યસ્ત કોણ છે? cot. cosec. તો cosec એની કિંમત કેટલી હશે? sin ની કિંમત છે એની ઉલટી તો કેટલી આવશે? 5/4. sec તો કોનું વ્યસ્ત છે? cos નું. cos ની કિંમતની ઉલટી આવશે એટલે કેટલા આવશે? 5/3. અને cot
કોસેક કીધું તો કર્ણના છેદમાં સામેની બાજુ તો sin નું વ્યસ્ત, sec છે cos નું વ્યસ્ત અને cot છે tan નું વ્યસ્ત. એટલે આપણે ટૂંકમાં પણ લખી શકીએ કે કોસેક એ બરાબર તો કે 1 ના છેદમાં sin બરાબર 1 ના છેદમાં 4 ના છેદમાં 5 બરાબર 5 ના છેદમાં 4. આગળ આપણે સૂત્ર ભણી ગયા હતી થોડી વાર પહેલા. એટલે વ્યસ્ત વિધેય છે સીધે સીધું સૂત્ર લાગુ પડે છે. તો ઉદાહરણ 1 છે આ રીતે આપણે કરી શકાય. આવું ઉદાહરણ 2 છે 3 છે. તો આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈએ કે ત્રિકોણ ABC માં B કાટખૂણો છે AB બરાબર 24 BC બરાબર 7 તો નીચેના ગુણોત્તરના મૂલ્ય મેળવો. ત્રિકોણ કયો છે ABC છે. આ ત્રિકોણ ABC છે. B છે કાટખૂણો છે. AB બરાબર 24. આ A થી B ની કિંમત કેટલી છે? 24. B થી C 7. હોય તો નીચેના ગુણોત્તર મેળવો. તો આપણે ખબર છે કે ત્રિકોણમિતિના અન્ય ગુણોત્તર મેળવવા હોય તો શું કરવું પડે? ત્રીજી બાજુ આપણી પાસે હોવી જોઈએ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કેટલા લખી શકાય કે AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. તો AB એટલે કે 24 નો વર્ગ વત્તા BC એટલે 7 નો વર્ગ. એટલે કે 24 નો વર્ગ 456 વત્તા 27 49. એટલે આવશે 9 ને 10 ને 15 1 5 ને 5 10 1 અને 5. તો AC બરાબર આપણે 24 નો વર્ગ લખવા કરી લઈએ 0 4 2 8 2 4 16 4 2 8 6 6 500 ને 66 આવશે. એટલે આવશે 10 ને 5 15 નો પાંચડો વિદ્યા 1 7 10 ને 11 1 અને 600 ને 25 એટલે આવશે 25 નો વર્ગ આવશે. એટલે AC બરાબર આવશે 25 આવશે. AC બરાબર કેટલા આવશે? 25 આવશે. AC બરાબર 25 આવે તો AC ની કિંમત અહીંયા મૂકી દીધી. તો હવે શું કીધું? sin A ગુણ્યા cos A. sin A સામેની બાજુ છેદમાં કર્ણ સીધું મૂકી શકાય. સામેની બાજુ કઈ થશે? BC છેદમાં કર્ણ છે AC. તો BC ની કિંમત કેટલી છે? 7/25. cos A પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે? AB કર્ણ છે AC. પાસેની બાજુ 24 અને કર્ણ 25. બીજું શું કીધું? sin C cos C. sin C તો sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ પણ અહીંયા ખૂણો છે C જગ્યાએ. ખૂણો છે કઈ જગ્યાએ બને? C જગ્યાએ. તો C જગ્યાએથી સામેની બાજુ અહીંયા તો કોણ આવશે? AB અને કર્ણ છે તે કયો આવશે? AC. તો AB ના છેદમાં AC બરાબર AB ની કિંમત કેટલી છે? 24 અને છેદમાં 25. આવી રીતે cos C બરાબર C જગ્યાએ કોણ છે એટલે C જગ્યાએ અહીંયા તો પાસેની બાજુ BC અને કર્ણ છે AC.
પ્રમાણે ગમે તે વિધેય છે કિંમત છે તે મેળવી શકીએ. આગળના